મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મસ્ત સવાર થઈ ગયું છે અને નોરતા પણ પૂરા. અને આજે તો જો મસ્ત આપ ચોખ્ખું થઈ ગયું અને તડકોય પણ સરસ નીકળી ગયો છે. મુકુંદના પપ્પા જાય છે વાડીએ જવું ને આજ ખુલ્લું થયું એટલે આજ બધાય ખેડૂત વાળીએ, કારણ કે કાલે સાંજ સુધી તો વરસાદ હતો જ. કા સવારેથી ને સાંજે જ ખુલ્લું થઈ ગયું હતું, તારા દેખાતા હતા પણ ખુલ્લું થઈ ગયું. હા, એટલે અત્યારે તો હા આપ ચોખ્ખું 3 તારીખની 2 તારીખની ફૂલ આગે હતી, 2 તારીખ સુધી તો વૈરો પૂરેપૂરો અને 3જી તારીખે બારો આપ ચોખ્ખું. અને જો આપણે તુલસી પણ એકદમ મસ્ત થઈ ગયા છે. વરસાદના પાણી જો કેવા કૂણા પાન નીકળ્યા છે. અને હમણાં તો ગુલાબી બહુ આવે છે. આપણે એક મોટી થાળી ભરીને ગુલાબ ઉતાર્યા, હજી એટલી કર્યું છે. ચંપો લીલો ઘેવર જેવો અસલ થઈ ગયો. હા, હાલો હવે કપડાં ને વાસણ આપણું બાકી છે કરીને, આપણું મિલ્ક પણ આવી ગયું છે, એ પણ ગરમ કરી લઈ. જો કેવો સરસ તડકો છે. તો સવારના વાગ્યા છે 10 અને આપણે કપડાં વાસણ ફર્યા કામ કરીને થઈ ગયા છે ફ્રી. જો આજ તો મસ્ત તડકો છે એકદમ ફૂલ. અને આપણે કપડાં જો સામે તડકા સામે દોરી બાંધીને સૂકવી દીધા છે. અને અડદની શીંગું સૂકવી દીધી છે, કારણ કે 4 દિવસથી શીંગું પડી હતી, આજ સુકાઈ જાય. અને આટલા કપડાં કાલના જો સુકાઈ ગયા એ હકેલવાના છે. અને પછી આપણે આ મંદિર નીચે જે ખાના છે ને, હવે એ સાફ કરશું. આજ મંદિર નીચે 4 ખાના છે, આપણે 4 ખાના આજ સાફ કરશું. અને આપણે પેટી લીધી હતી, પહેલાં નાની હતી, હવે મોટી લીધી હતી, રીલની ભરી લીધી. સામગ્રી બહાર મંદિરમાંથી લઈ લીધી છે, હવે આપણે લેવાની છે. તો ચાલો હવે કપડાં હકેલી લઈ, પછી ખાના સાફ કરી. અને હા, એક ટ્રે સાફ કરતી હતી ને તો મારાથી જો ટ્રે તૂટી ગઈ. બપોર પછીના વાગી ગયા છે 4 અને મમ્મી જો અહીં એકલી નાસ્તો કરવા માંડી. અમને કોઈને કહેતી નથી. તમને બધાને કહે એકી તો દીધી, હવે બેથી તો જાવ. પપ્પાને એમાં કામ ચીંધી દીધું, પપ્પા ત્યાં કામ કરે ને એકલી નાસ્તો કરવા માંડી. મેં કીધું હવે થાય, આમ લોતે સાફ કરતી હતી, ધોતી હતી, તૂટી ગઈ જો ટ્રે. તો મેં કીધું આ થાય તો કરો, એટલે લઈને ગયા. જો માંડવી શેકેલી, ભાજી લઈને બેહી ગઈ છે. ઈ સ્વીટ છે. આજે અમારા મેડમે કચ્છથી આવ્યા ને તો સ્પેશિયલ ત્યાંની મીઠાઈ બધી લઈ આવ્યા છે. અડધી ખવાઈ ગઈ, અંજીરની ને ગુલાબ પાક ને ત્યાંનો જે ફેવરિટ હોય ને, મીન્સ કે સ્પેશિયલ ઈ બધું લઈ આવ્યા છે. હા, પ્લાસ્ટિકની પેટીઓ આવે. હા, તાંજેલો વેણવાનો છે, એ વાડીએથી આવ્યો છે. એની હાંજે બનાવીશું ભાજી. અને વાતાવરણ જોવા ત્યાંથી તડકો હતો, હવે પાછું અંધારું થયું છે. નો આવે તો અંધારું થાતું આવે છે, અત્યારે તો ખુલ્લું છે. તડકો નીકળો. હા, ભીનું હોય ફરી. આજ કઈ ફુકાણું હે. કાલે યોગા ક્લાસમાં ગયા તો બધી બાયું બહાર બેઠી, આપણે છાપરા હેઠે બેઠા હતા. વરસાદ આવ્યો, બધા આવ્યા, પાછા અંદર આવ્યા બધાય. નો આવે તો સારું રહી જાય. જો આપણે જતા હતા યોગામાં, પણ વચ્ચે મળી ગયા બધા બકરા. આપને બકરા કસરતમાં આને કેમ લઈ જવા? મારો ખાઈ નહીં હો, ખાઈ ગઈ છે. કામ કરતા હોય ને એટલું મહેનત કરતા છે. બાપા એટલી જ મહેનત કરી છે, હીરા હું ન કરી. આમ જોતા એટલી ઘેરે આ બાજુ બાઈ હોય ને એટલી ઘેરે ન કરતી, એટલી નાઈ. જો આ અમારી હારે આયલું. આમ જવાનું છે ભાઈ, તારે આમ જવાનું છે, આમ જા.
કપા કુટિયા ખાઈ ગયા છે કપા કુણેકમાં બહુ સારો છે અને સોયાબીન હંદાઈને પાકી ગયા છે અને આજના 6:30 થઈ ગયા છે. તો જો મમ્મી આ કપડાનો ઢગલો કર્યો છે પણ બે દીના છે અને હવારે હકેલવા પણ વેત નો આવ્યો ઓલા મંદિરના ખાના સાફ કરવા માંડી અને પછી બપોર ઓલા તાર પપ્પાએ ખાના ઓલા ટ્રોલી લીધી ફિટ કરી એટલે એ સાફ કરીને હંધું ભરવાનું હતું એટલે બસ બે તો હાઈ જાય નવરાય છે આવડો મોટો ઢગલો તો પણ બે દીના છે તો હોય ને કાલે આપણે તૈપા નહોતા ને તપાવ્યા બધા તે વરસાદ આવતો તો એટલે હુકાવામાં પ્રોબ્લેમ થતો કૃપાબેને મેકબુક આપવા આવી તો તું લઈ લે કૃપાએ ઈ જોવા જ લઈ ગઈ હતી કે કેવું જો ધોતીએ લીધું ધૂતીએ લીધું એની ફ્રેન્ડે લીધું ને એટલે ઈ કે મારે જોવા લેવું છે કે કેવું હાલે છે કે જોતી હતી આમાં બધું કેવી સિસ્ટમ છે એમ. હા તો ભણવા વાળાને તો જરૂર હતી મેકબુક ની પડે છે કારણ હાલતું જ નથી એના બધું તારે લેવું હોય તો તારું કહી દે તારા હાટું લેતો આવે કેમ બધાને એક એક ખર્ચો કરતો હોય. વેલું મોડું લેવું દુકાનવાળા ભાઈને એટલે એમ થાય કે ના ના મુકુંદે કઈક વસૂલ કર્યા. એડવર્ટાઈઝ ના હા એડવર્ટાઈઝ ના જો બે તો અમારા લીધા એના બ્લોગ બધા જોવે છે એમ થાય ને. બે અમારા લીધા બ્લોગ જે એક ધોતીનું તઈ તો હમણાં તઈ લીધા આ વર્ષમાં જ એવું નથી બીજા ઘણા ના ફોન આવતા હોય એટલે ઈ કેતો હોય ને કે અહીંયા છે. હા આપણે હમણાં કોક નો નતો આવ્યો આપણે આગળ આવ્યો હતો કે ક્યાંથી મેકબુક લેવાનું કે સસ્તા હારા ને ક્યાં રીલ્સ બધાય જોઈન ઘણાય લીધા હા તે કે હોય ઘણા જોઈને પછી એમ થતું હોય ક્યાંથી લેવા તો જોયું હોય તો હા અને બધાય એક બે ઠેકાણે જોઈન પછી જ લે કોઈને જે અનુકૂળ આવે ત્યાંથી લે. આવી વસ્તુ હોય મોંઘી એટલે તો પછી જોવે જ ને. જે સસ્તું પડે ને સારું લાગે હું બનાવ્યું કૃપા રસોઈમાં આજ કાઈ નથી બનાવવા જગ્યા રસ છે અમારે. લે હારું આ તો અને દાદા પાછળ બધા 11 છે હા એવું એટલે હે. અમારી ઘરે આજ કઈ રસોઈ જ નથી બની. શાંતિ છે તો બધે આ તો બાપા વાહે બધાને રહેવાની હોય એટલે આખા ઘર જ રહ્યા હોય હા. નકર તો એક બે તો બે હાટુ તો હવે બનાવી જ તો પડે એક ભાઈ ભાઈ ની ની પપ્પા નોરી હાટુથી. અમે બે તો રહી પણ આજ હમણાં માં આખું ચાર ઘર રહ્યું. અગિયારસ થયા, શાંતિ છે. રસોઈ બનાવવાની શાંતિ છે બીજું કઈ નથી એમાં એવું હોય કાળે જોઈ તે પાણી ઓલું રાચોડ કરાવે ને હા. એટલે 2 11 દે ને તો 4 રહેવાની હોય ને એક દિન તો 2 રહેવાની હોય ઠેક એટલે આને 2 દીધી હોય એટલે 4 રહેવાની હોય ઠેક એવું હોય એટલે આ છેલ્લી છે એટલે છેલ્લી. ઓલી અગિયારસેથી રસોઈ બનાવવી જોઈએ. બનાવી જોઈએ પાણી રેડવામાં એવું હોય પાણી રેડવાનું તો યાદ રાખીએ ને એટલે એક દિન નું દઈ ને તો 2 દી રેડવા જવાનું 2 દિન નું દઈ તો 4 દી 4 દિન દઈ 8 દી એવું હોય ઠેક ડબલ જાવ. ડબલ જવાનું એટલે આને 2 દી 11 દીધી હોય એટલે 4 રહેવાની હોય હમ. એટલે આજ તો ઓલી રજા વખતે બધાએ બબે દીધી હતી. હા તાર અમે બા ચાર ચાર રહ્યા હતા અને આ વખતે બે દીધી ઠેક, હાલો તમારે બેન કામ નથી મારે તો રોટલી બનાવી છે હવે હું આજ તો અમે નવરા છીએ. મેં તો કીધું કે અમારા ઘર કઈ રસોઈ મેં જો તાંજરી ભાજી બનાવી નાખી આવીને અને પછી કપડા હાકલો બેહી ગઈ એને લોટ બાંધ્યો રોટલી બનાવવાની હા તો થઈ ગયું અમારે એમ જ. હાલો હકેલો તમે કપડા